हेलो गाइस, તમારું સ્વાગત છે મારી ચેનલ પર પૂજા કિચન. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર ધ મોર વિડીયોઝ. ચાલો આજે આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરશું. પહેલાં આપણે મીઠું પાણીની તૈયારી જોઈ લઈએ. એમાં આપણે આમલી, ખજૂર અને ગોળ જોશે. આમલી અને ખજૂરના બિયા કાઢી નાખ્યા છે આપણે. હવે આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં આમલી નાખી દઈશું, સાથે ખજૂર અને ગોળ. હવે આને મિક્સ કરીને થોડીક વાર ગરમ પાણીમાં અને રહેવા દઈશું. પલ્લી જશે એની પછી આપણે અને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ આપણી આમલી કેટલી સરસ રીતે પલળી ગઈ છે, ખજૂર અને આમલી. હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઈએ. હવે થોડું પાણી નાખી દેવાનું છે. હવે ઢાંકણ ઢાંકીને આપણે આને બ્લેન્ડ કરી નાખશું. હવે આને ખોલીને આપણે જોઈ લઈએ. સરસ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે સ્ટેનરના મદદથી સ્ટેન કરી નાખીએ. સ્ટેનર લઈ લીધું છે. હવે આપણે આને ગાળી લઈએ. સરસ રીતે બધું ગાળી લેવાનું છે. જરૂર મુજબ થોડું પાણી નાખી શકીએ છીએ આપણે. હવે આપણે આને સ્ટેન કરી લીધું છે. તો હવે થોડુંક કોરિએન્ડર પાવડર અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું, પછી આને હલાવી લેવાનું છે. હવે આ રેડી છે આપણું ખજૂર આમલીનું પાણી, પાણીપુરીનું પાણી. હજી આને પતલું કરવું હોય તો આપણે કરી શકીએ છીએ, નકર જેમ તમને ગમે એમ રાખી શકો. હવે આપણે બનાવશું ફુદીનાનું પાણી. ચલો સામગ્રી જોઈ લઈએ. ફુદીનો, કોથમીર, આદુ મરચાં, મીઠું, સંચળ, જીરું, લીંબુનો રસ, પાણીપુરીનો મસાલો અને આમચૂર પાવડર મિક્સ કરીને લઈ લીધો છે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરીને પીસી લેવાનું છે. હવે આપણે બધી સામગ્રી મિક્સરમાં નાખી દીધી છે. હવે આપણે આઈસ ક્યુબ નાખીને સાથે થોડું પાણી અને હવે બ્લેન્ડ કરી લઈએ. હવે આપણે ઓપન કરીને જોઈ લઈએ. સરસ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે આને સ્ટેન કરી લઈએ. સ્ટેનર લઈ લીધું છે. હવે આપણે આને આમાં નાખી દઈશું. અને આમાં ઠંડુ પાણી મિક્સ કરી લેવાનું છે. હવે આમાં થોડું પાણી મિક્સ કરી લઈએ. પાણીપુરી અને આમચૂરનો પાવડર મિક્સ કરી લઈએ. થોડો લીંબુનો રસ અને હવે મિક્સ કરી લઈશું. આમાં થોડું આમલીનું પાણી બી નખાય છે, નાખી શકાય. હવે આપણું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે. બસ હવે બૂંદી નાખી દેવાની છે. હવે આ રેડી છે આપણું પાણીપુરીનું પાણી, તીખું પાણી.
હવે આપણે જોઈ શકીએ છીએ આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે.